1998નું વર્ષ હતું। ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ જાહેરમાં પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે હું તમારા પટ્ટા ઉતારી લઈશ। આ વાત એટલા માટે યાદ આવી કારણ કે હવે પોલીસના પટ્ટા ઉતારી લેવાની એક ફેશન શરૂ થઈ ગઈ છે। લોકોનું ટોળું સાથે હોય એટલે રાજનેતાઓને એવું લાગે છે કે તેઓ સવા શેર છે અને પછી તેઓ પોલીસ સામે બેફામ ઉચ્ચારણો કરે છે। પોલીસના પટ્ટા ઉતારી લેવાના વિડીયો ખૂબ વાયરલ થાય છે એટલે આ રાજનેતાઓ એવું માને છે કે તેઓ હીરો છે, પણ આ ભાષા હરગીઝ ચલાવી લેવાય નહીં। માત્ર રાજનેતાઓ માટે પણ નહીં, પણ એક સારા સમાજનું આ લક્ષણ નથી। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। પહેલા આ વિડીયો તમે જોઈ લો। જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે। ફરીથી કો ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, દારૂ વેચાય છે, પોલીસ આમાંથી કમાય છે, પોલીસના વહીવટદારો છે। આ પરિસ્થિતિ છે। મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો। તમે આ વિડીયો જોયો। આ વિડીયો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો છે। તેમણે થરાદના શિવનગરમાં દારૂ જુગારના અડ્ડા ધમધમે છે, ડ્રગ્સ વેચાય છે તેવા આરોપ સાથે વાવ થરાદના એસપી ચિંતન તેરૈયાની હાજરીમાં પોલીસને એવું કહ્યું કે હું તમારા પટ્ટા ઉતારી લઈશ। આ ભાષા કેટલી વ્યાજબી કેટલી ગેરવ્યાજબી છે તેની ચર્ચા શરૂ થઈ છે, પણ જિગ્નેશ મેવાણીના સમર્થકો હવે એવું માને છે કે આ ભાષા યોગ્ય છે અને પોલીસને આ ભાષા સમજાય છે। માત્ર દોષ જિગ્નેશ મેવાણીનો નથી, જેને આ લોકો સત્તા સોંપે છે તેનું સુરાતન ચડે છે એવા બધા જ નેતા આ પ્રકારની ભાષા બોલતા હોય છે। આવી ભૂલો ભાજપના નેતાએ પણ કરી હતી। એમનું નામ છે હીરા સોલંકી। હીરા સોલંકીનો પણ તમે આ વિડીયો જોઈ લો। આ નેતા પણ એવું કહે છે કે પોલીસના પટ્ટા ઉતારી લઈશ। મને એવું લાગે છે કે પોલીસની ટોપી અને પટ્ટા આટલા સસ્તા અને આટલા સહેલા નથી કે આવનાર કોઈ પણ માણસ તે પટ્ટા ઉતારી લેવાની વાત કરે। પોલીસની એક મર્યાદા છે, પોલીસ શિસ્તમાં જીવે છે, પોલીસ શિસ્તમાં માને છે, એટલે પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે હીરા સોલંકી હોય, આ પ્રકારના નેતાએ પોલીસની સહનશીલતાની પરીક્ષા લેવાની જરૂર નથી। જ્યારે આ સહનશીલતાનો બાંધ તૂટે છે ત્યારે અનર્થ સર્જાય છે। આવી જ ભૂલ 1998માં ભારતીય જનતા પાર્ટીના એક નેતા યતિન ઓઝાએ કરી હતી। યતિન ઓઝા અમદાવાદની સાબરમતી બેઠક ઉપરથી ચૂંટાતા હતા અને તેમના મત વિસ્તારમાં આવતા વાડજમાં પોલીસ અને પબ્લિક આમને સામને થઈ ગઈ અને ત્યાર પછી પોલીસે લોકોને ઘરમાંથી કાઢી માર્યા, ફટકાર્યા અને ધરપકડ શરૂ કરી। ત્યારે યતિન ઓઝા ત્યાં પહોંચે છે અને યતિન ઓઝા પણ ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીઓને કહે છે કે હું તમારા પટ્ટા ઉતારી લઈશ। આ ઘટના પછી ત્યાં હાજર AK સિંઘ, આશીષ ભાટિયા, PK ઝા, સતીશ વર્મા જેવા અધિકારીઓ હતા, જેમનાથી આ સહન થયું નહીં। તેમની સહનશીલતાનો બાંધ તૂટ્યો અને પછી યતિન ઓઝાની જે ભાષા હતી એ ભાષા તેમણે લાઠીથી સમજાવી। અમે હિંસાનું કે પોલીસના અત્યાચારનું સમર્થન કરતા નથી, પણ અવારનવાર જો આવી ઘટનાઓ ઘટતી રહે અને રાજનેતા જાહેરમાં પોલીસને અપમાનિત કરતા રહે તો આવી ઘટના નજીકના ભવિષ્યમાં નહીં બને તેવું કહેવું અત્યારે મુશ્કેલ છે। પણ એક સભ્ય સમાજ માટે જે પ્રકારની ભાષા રાજનેતાઓ પોલીસ માટે જાહેરમાં બોલે છે તે યોગ્ય નથી તેવું અમને લાગે છે। તમને શું લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો।
તો આ પ્રકારની સ્ટોરી લઈ હું તમને મળતો રહીશ. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર.